નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે મજામાં હશો. તો તમારી ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામની તૈયારી કેવી ચાલે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. સારી ચાલતી હશે. અને હવે આ વિડીયોમાં હું વાત કરીશ કે પેપર 1માં જે નિબંધો પૂછાય છે તો તે કેવી રીતે લખવા અને કેવા ટોપિક્સ પૂછાવાના છે તો તમને થોડી તૈયારી કરવામાં આઈડિયા આવે. તો એકચ્યુઅલી નિબંધ લખવામાં પહેલાં તો તમારા અક્ષરો સારા હોવા જોઈએ. જો હજી તમે શરૂઆત ના કરી હોય લખવાની, લિટરલી તમારે 1 થી 2 કલાક તો લખવું જ જોઈએ રોજ. 2 કલાક જો લખવાની પ્રેક્ટિસ કરો અને એક જ પેનથી, તમને જે પેન ફાવતી હોય તે પેનથી તમારે રોજ 2 કલાક લખવાનું છે, એટલે તમારે મેઇન્સ એક્ઝામમાં વાંધો ના આવે. ઠીક છે? તો ત્યાર પછીનો પોઈન્ટ છે કે નિબંધ લખવામાં અમુક એવા વિધાનો હોય છે, કોટેશન હોય છે કે સૂક્તિ હોય છે, પંક્તિઓ હોય છે. તો એવું થોડું યાદ રાખીને લખો તો તમારો નિબંધ છે એની ઇમ્પ્રેશન સારી પડે ચેક કરવાવાળાને. તો અમુક શિક્ષકને લગતા વિધાનો કે એવી પંક્તિઓ હોય કે કોટેશન હોય મહાન વ્યક્તિઓની, કે શિક્ષણને લગતી હોય કે પછી વિજ્ઞાનને લગતી હોય, સમાજને લગતી હોય, સંસ્કૃતિને લગતી હોય, મહિલા સશક્તિકરણને લગતી પંક્તિઓ હોય, વિધાનો હોય. તો એવા અમુક જે વિધાનો અને સૂક્તિઓ છે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, તો તમે તેને યાદ રાખી શકો છો અને અત્યારથી એવી નોટ્સ તૈયાર કરી રાખો જેથી તમને નિબંધમાં એ પંક્તિ યાદ આવે અને તમે તે લખી શકો અને તમારો નિબંધ સુંદર અને અસરકારક ઉભરી આવે. ઠીક છે? હવે નિબંધની વાત કરીએ તો જ્યારે તમે નિબંધ લખતા હો છો ત્યારે એક તરફી વલણ રાખીને નિબંધ લખવાનો નથી. એટલે કે તમારે નિષ્પક્ષ થઈને તમારા મંતવ્યો, તમારા ઓપિનિયન, તમારા ઉપાયો મૂકવાના છે, લખવાના છે. કોઈ એક પક્ષ તરફ તમારે ઝુકાવ રાખવાનો નથી. એટલે કે તમારે નિબંધ લખતી વખતે ન્યુટ્રલ રહેવાનું છે, એટલે કે તટસ્થ રહેવાનું છે. એ રીતે તમારે નિબંધ લખવાનો છે તો જ એ નિબંધ સાચો ગણાય અને તો જ તમને તેના માર્ક્સ મળી શકે. અને નેક્સ્ટ પોઈન્ટ છે એ તો બધાને ખબર છે કે જોડણીની ભૂલ ન હોવી જોઈએ. બને ત્યાં સુધી જોડણીની ભૂલ ના કરતા. અને એક્ઝામ હોલમાં જઈને સ્ટ્રેસ થઈ જાય અને ફ્રસ્ટ્રેશનમાં આવી જાઓ તો એવું નહીં કરવાનું. શાંત દિમાગથી, શાંત મગજે, ટેન્શન વગર એક્ઝામ આપવા જવાનું જેથી જોડણીની ભૂલ ન થાય, અન્ય કોઈ ભૂલ પણ ના થાય. તો અત્યારથી થોડા જોડણીના એવા નિયમો યાદ રાખો, શીખવાની ટ્રાય કરો, એવા વિડીયો જુઓ કે જોડણીના નિયમો કેવા હોય છે અને લખવાની ટ્રાય કરો જેથી જોડણી તમારી સાચી બને. ઠીક છે? મેઇન વસ્તુ તો લખવાની છે અને તમને થોડા નિયમો પણ ખબર હોવી જોઈએ. અને નેક્સ્ટ એવી વાત છે કે જે શબ્દોમાં કીધા હોય કે 150 શબ્દોમાં, 250 શબ્દમાં, તો એની આસપાસ તમારે લખવાનો છે નિબંધ. નહીં કે થોડા ઓછા શબ્દોમાં લખવાનો કે પછી વધારે પડતો લાંબો તમારો નિબંધ થઈ જાય, એવું કંઈ રાખવાનું નથી. એનાથી તમારા માર્ક્સ પણ અસર થઈ શકે છે. અને નિબંધ જ્યારે લખીએ ત્યારે તમને ખબર હોય તો પહેલાં આપણે પ્રસ્તાવના લખીએ છીએ. તો ડાયરેક્ટ તમારે સીધો ફકરો એટલે કે નિબંધ જ શરૂ કરવાનો છે. ઉપર હેડિંગ નથી બાંધવાનું કે આ પ્રસ્તાવના છે, પ્રસ્તાવના મોટા અક્ષરે લખ્યું નહીં, પછી નીચે લખ્યું કે મધ્ય ભાગ અને પછી ઉપસહાર કે એવું વગેરે વગેરે. એવા કોઈ હેડિંગ તમારે શીર્ષક બાંધવાના નથી. તમારે ડાયરેક્ટ તમારો નિબંધ શરૂ કરી દેવાનો છે. ઉપસહાર કે પ્રસ્તાવના એવું કોઈ હેડિંગ બાંધ્યા વગર તમારે નિબંધ લખવાનો છે. અને બહુ ઊંચી કે શુદ્ધ ભાષાનો ઉપયોગ નથી કરવાનો કે સામેવાળા સમજી પણ ન શકે. મધ્યમ જે લખવાની જે ભાષા હોય છે તેની ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. અને તળપદા શબ્દનો કે દેશી ભાષાનો ઉપયોગ નિબંધમાં કરવાનો નથી. મૌલિકતાથી તટસ્થ થઈ અને સારા અક્ષરે જોડણી શુદ્ધિ સાથે તમારે નિબંધ લખવાનો છે. ઠીક છે? અને લીટીની વાત કરીએ તો ગુજરાતીમાં એવું હોય છે કે લીટીને લટકાડીને તમે લખો તો શ્રેષ્ઠ છે, પણ તમે જો લીટી પર બેસાડીને પણ અક્ષરો લખતા હો તો પણ તેનાથી તમારા માર્ક્સ કપાતા નથી. તો તમારી જે ટેવ વર્ષોથી હોય તે જ તમારે ટેવ રાખવાની છે. હા, લીટીની વચ્ચે નથી લખવાનું. ઠીક છે? લીટીની વચ્ચે લખવાથી નેગેટિવ ઇમ્પેક્ટ એટલે કે તમારા માર્ક્સ પર અસર થઈ શકે છે. હવે કેવા ટોપિક્સ પૂછાશે એટલે કે કઈ પ્રકારના નિબંધો પૂછાશે, પહેલાં તો હું વાત કરી દઉં કે શેના ઉપર પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો આપણું જે ફિલ્ડ છે શિક્ષણ ઉપર વધારે પૂછાવાની શક્યતા છે. તો છે શિક્ષણ, શિક્ષક,
શાળા અને NEP 2020 આ તો ફરજિયાત તમને આવડવું જ જોઈએ. અને આના વિશે જે વિધાનો સૂક્તિ હોય કે પછી અત્યારના જે સાંપ્રત પ્રવાહો હોય, અત્યારે શિક્ષણ જગતમાં કેવી હિલચાલ છે, કેવા એના કરંટ અફેર્સ છે, તો એ તમને ખબર જ હોવી જોઈએ કે શિક્ષક કેવો હોવો જોઈએ, શિક્ષણમાં નવીનતા શું છે. NEP 2020 તો તમારે ફરજિયાત કરવાનું છે. વિદ્યાર્થી ઉપરના પણ નિબંધો પૂછાઈ શકે છે. આ હું તમને જનરલી ટોપિક કહું છું કે આના ઉપર પૂછાઈ શકે, ઠીક છે. પછી સમાજ સંસ્કૃતિ પર તમને પૂછાઈ શકે, યોગ શિક્ષણ, યોગ ઉપર પૂછાઈ શકે, વિશ્વ શાંતિ પર પૂછાઈ શકે, મૂલ્ય શિક્ષણ એટલે કે શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓમાં જે મૂલ્ય શિક્ષણ આપતા હોઈએ છીએ, તો મૂલ્ય શિક્ષણ કેવું હોવું જોઈએ, કઈ રીતે આપણે તેને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તારુણ્ય શિક્ષણ, આપણે તરુણો સાથે શિક્ષક તરીકે આપણે એક્ટિવિટી કરવાની છે, તેની સાથે આપણો સંબંધ છે, તો તે રીતે તારુણ્ય શિક્ષણ આપણે કઈ રીતે આપી શકીએ. અને પછી છે સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, ઠીક છે. તો એના ઉપર પણ નિબંધ પૂછાઈ શકે. તો હું હવે પર્ટિક્યુલર કોઈ નિબંધના ટોપિક કહું તો મેં અમુક લખ્યા છે કે શૈક્ષણિક ક્ષેત્રે ખાનગીકરણના લાભ ગેરલાભ, ઠીક છે. હવે ક્યારેક એવું સાંભળવા મળે કે ભવિષ્યમાં જે બધી સ્કૂલ્સ છે તેનું પ્રાઇવેટાઇઝેશન થઈ જશે, એટલે કે બધી સ્કૂલ છે તે ખાનગી થઈ શકે, શક્યતાની વાત છે, ઠીક છે. તો એના ઉપર પણ પૂછાઈ શકે કે શૈક્ષણિક ક્ષેત્રે ખાનગીકરણ થાય તો તેના લાભ અને ગેરલાભ શું હોઈ શકે. તો એક પરીક્ષાર્થી તરીકે તમને એના પોઈન્ટ્સ આવડવા જોઈએ. રમતગમત અને સહપાઠ્ય પ્રવૃત્તિઓનું મહત્ત્વ, આપણે જે પુસ્તકીય જ્ઞાન છે અથવા તો પરીક્ષાલક્ષી જે પદ્ધતિ છે આપણી શિક્ષણ પદ્ધતિ, તો એ તો છે જ તે, પણ સાથોસાથ બાળકોનું એટલે કે જે તરુણો છે તેની રમતગમત પ્રવૃત્તિમાં પણ આપણે એને સમાવેશ કરીએ. અને યોગ શિક્ષણ હોય કે પછી રમતગમતની પ્રવૃત્તિ હોય કે ઇતર પ્રવૃત્તિઓ હોય, તો તેનું કેટલું મહત્ત્વ છે શિક્ષણમાં, તેના ઉપર પણ પૂછાઈ શકે. પ્રજાસત્તાક ભારતમાં શિક્ષકની જવાબદારી, આપણો ભારત દેશ છે તે પ્રજાસત્તાક છે, તો તેમાં શિક્ષકની જવાબદારી શું હોઈ શકે. તો એક શિક્ષકનો એક નિબંધ તો કદાચ 100% પૂછાશે જ તે. શિક્ષણમાં સંશોધન અને નવીનતાની જરૂરિયાત. હવે કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ જે વિભાગ હોય કે ગમે તે વસ્તુ હોય, ગમે તે વિષય હોય, તો તેમાં એક ઇનોવેશન તો આવતું જ હોય છે, ઠીક છે. તો શિક્ષણમાં પણ ઇનોવેશન આવે છે કે શિક્ષણમાં વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણ હોય અથવા તો વિદ્યાર્થીઓનું જ્ઞાન કઈ રીતે વધે, વિદ્યાર્થી એક શ્રેષ્ઠ નાગરિક તરીકે કઈ રીતે ઉભરી આવે. તો એ રીતે શિક્ષણમાં નાવીનતા એટલે કે નાવીન્ય એની જરૂરિયાત શું છે, તો વિશ્વ શ્રેષ્ઠ બને, આપણો દેશ આગળ આવે. તો એ રીતે પણ આ એક નિબંધનો જે ટોપિક છે તે પૂછાઈ શકે છે, શિક્ષણમાં સંશોધન અને નવીનતાની જરૂરિયાત, ઠીક છે. પર્યાવરણ સંરક્ષણ માટે શિક્ષણની ભૂમિકા. હવે આપણે અત્યારે ઉનાળામાં જોઈએ તો કેટલી બધી ગરમી વધી ગઈ છે, ગ્લોબલ વોર્મિંગના લીધે, વૃક્ષો જેટલા કપાય છે તેના લીધે, અને જે આખો ક્લાઇમેટ ચેન્જ થઈ ગયો છે, તો તેના માટે પર્યાવરણનું સંરક્ષણ કરવાની જવાબદારી આપણી બધાની હોય છે, નાગરિકોની હોય છે, બધા વ્યક્તિઓની હોય છે, સરકારની હોય છે, બધાની સઘળી ભૂમિકા હોય છે. તો પર્યાવરણ સંરક્ષણ માટે શિક્ષકની ભૂમિકા કેવી છે અથવા તો શિક્ષણની ભૂમિકા કેવી છે કે સ્કૂલ લેવલેથી વિદ્યાર્થીઓને એક પર્યાવરણ જાગૃતતા આવે, તેવો નાગરિક બનાવવા માટે શિક્ષણ કેવો ભાગ ભજવી શકે, ઠીક છે. ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સમાન શિક્ષણ. ખાસ જરૂરિયાત એટલે કે જે સ્પેશિયલ નીડ્સવાળા જે બાળકો હોય છે, જે માનસિક રીતે જે લોકોને તકલીફ હોય છે, ડિફરન્ટલી એબલ્ડ હોય છે, ઠીક છે, તો તેમના માટે સમાન શિક્ષણ હોવું જોઈએ. જે જનરલી સામાન્ય બાળકો કે વિદ્યાર્થીઓ છે તેની સાથે જ તે ભણે, તો એવી રીતે પણ આ ટોપિક પૂછાઈ શકે છે. પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે સૂચનો. હવે અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે તો એવું ન હોય કે આપણી પરીક્ષા પદ્ધતિ છે તો એ પરફેક્ટ જ હશે, તેમાં પણ કંઈક ખામી હશે, તેમાં પણ કંઈક સુધારાનો અવકાશ હશે. તો તેના માટે પણ પરીક્ષા પદ્ધતિની ખામી જે એક્સપર્ટ લોકો હોય છે તો તે લોકો શોધે અને પછી તેનો ફેરફાર કરે. તો આ પણ એક પૂછાઈ શકે કે પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે સૂચનો. સુધારા કઈ રીતે હોવા જોઈએ, કેવા હોવા જોઈએ. 21મી સદીમાં શિક્ષકો સામેના સાંપ્રત પડકારો. આ કદાચ 2023ની મેઇન્સની એક્ઝામમાં પૂછાયેલો છે કે 21મી સદીમાં એક શિક્ષક તરીકે શિક્ષક
જ્યારે વર્ગમાં જાય છે, શિક્ષણ જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં જાય છે, તો તેની સામે કેવા પડકારો આવે છે. તમને ખબર જ હશે, તમે કદાચ પ્રાઇવેટ સ્કૂલમાં કામ કરતા હશો, અથવા તો તમે ટ્યુશન લેતા હશો, અથવા તો તમે કોઈ ઓલરેડી સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા હશો, તો તમને ખબર હોય છે કે કેવા પડકારો આવે છે, તો તમે તે લખી શકો. શિક્ષકની સમાજમાં ભૂમિકા, શ્રેષ્ઠ શિક્ષક કેવો હોવો જોઈએ, NEP 2020 અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ, આવા પણ નિબંધના ટોપિક પૂછાઈ શકે. પછી છે ડિજિટલ યુગમાં યુવાધન પર સોશિયલ મીડિયાનો પ્રભાવ. હવે બધાને ખબર છે, લગભગ બાળકોથી લઈ તરુણોથી માંડી અને વડીલો સુધી ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબની જે શોર્ટ્સ હોય છે, રીલ્સ હોય છે, તો તેનું કેટલું એક નશા તરીકે તેનો નશો ચડી ગયો છે અને એનું એડિક્શન એટલું બધું વધી ગયું છે. તો એવી રીતે પણ પૂછાઈ શકે કે અત્યારનો ડિજિટલ યુગમાં યુવાધન સોશિયલ મીડિયાનો પ્રભાવ. તો એ રીતે આખો તમારે નિબંધ લખવાનો. નેક્સ્ટ છે સંતોષી નર સદા સુખી, આધુનિક ભૌતિકવાદી યુગમાં તેની પ્રસ્તુતતા. હવે આ એક જાણવા જેવું છે કે આપણે જે વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું છે, તો તેમાં દેખાદેખી ખૂબ હોય છે કે આની પાસે આઈફોન છે, આની પાસે 50,000નો મોબાઈલ છે, તો મારી પાસે પણ કેમ નહીં. તો ઘરે પછી પેરેન્ટ્સ પાસે જીદ કરશે, પછી 1 લાખનો જે આઈફોન મંગાવશે, અને આ રીતે જે ભૌતિકવાદ છે, તો તેનાથી સમાજ પર, દેશ પર અને વિદ્યાર્થીઓ પર કેવી અસર પડે છે. તો એના માટે સંતોષી નર સદા સુખી. તો આ રીતનો એક નિબંધ પૂછાઈ શકે. સફળતાનો સાચો અર્થ, ભૌતિક સમૃદ્ધિ કે આંતરિક શાંતિ. આ પણ એક સારો ટોપિક છે કે સફળતા એટલે શું, સફળતાની વ્યાખ્યા કોણે આપી છે, સાચી સફળતા કોને કહેવાય. કે કરોડો રૂપિયા હોય પણ તમારી પાસે કોઈ માણસ ન હોય વાત કરવા માટે, તમારી પાસે ફેમિલી ના હોય, તમારી પાસે મિત્રો ના હોય, તમને આંતરિક શાંતિ, માનસિક શાંતિ ના હોય, એક સંતોષ ના હોય, તો એટલા બધા પૈસા શું કામના. તો આ રીતનો સફળતાનો સાચો અર્થ પૂછાઈ શકે. વિજ્ઞાન અને આધ્યાત્મ, તમે ઘણીવાર જોઈ શકો છો, સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી બંનેને ટસલ થતી હોય છે. સાયન્સ અમુક વસ્તુ તાર્કિક રીતે કહે છે, અધ્યાત્મ છે તે આત્માને લગતું, મનને લગતું જે છે કાંઈ પણ, તે સ્પિરિચ્યુઆલિટી છે. તો તેના સંઘર્ષ અને સમન્વયનો માર્ગ. તો તમારે તેમાં તાર્કિક તમે આપી શકો, સ્પિરિચ્યુઆલિટીને લગતા જે કોઈ પણ મહાન ગુરુઓ થઈ ગયા હોય છે, તો એના તમે કોટેશન મૂકી શકો. એટલે આ નિબંધ છે વિજ્ઞાન અને આધ્યાત્મ, સંઘર્ષ કે સમન્વયનો માર્ગ. નેક્સ્ટ છે શિક્ષણનો હેતુ, માત્ર નોકરી મેળવવી કે ઉત્તમ નાગરિકનું ઘડતર. હવે આપણી એજ્યુકેશન સિસ્ટમ અત્યારે તો એવી છે કે પાસ કરવાનું, 10મામાં સારા માર્ક્સ આવવા જોઈએ, 12મામાં સારા માર્ક્સ આવવા જોઈએ, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, અથવા તો બિઝનેસ કરો. તો આ રીતે તમે આગળ વધો. તો શિક્ષણનો હેતુ શું છે? પણ પછી વ્યક્તિ ગમે તેવો હોય તો ચાલશે? નહીં ચાલે. તો એક આદર્શ નાગરિક તરીકે વિદ્યાર્થી બહાર પડે તો શિક્ષણનો હેતુ પાર પડે છે. ઠીક છે? તો આવું પૂછાઈ શકે, શિક્ષણનો હેતુ કે માત્ર નોકરી મેળવવી અને પૈસા કમાવા કે ઉત્તમ નાગરિકનું ઘડતર. તો આ ઉપર તમારે નિબંધ લખવાનો આવી શકે. દેશપ્રેમની સાચી અભિવ્યક્તિ, દેશપ્રેમ કોને કહેવાય, તો એ તમારે લખવાનું છે. કે ખાલી તમે ઝંડો લઈને અથવા તો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત ગાઈ અને તમે પછી આખું વર્ષ કંઈ ન કરો, આખું વર્ષ તમે જ્યાં ત્યાં કચરો ફેંકો, પછી તમારી નદીઓ ગંદી કરો, કે પછી તમે એવા કામ કરો કે જેનાથી દેશ પ્રેમ તો શું, દેશને તમે નફરત કરતા હો એવું દેખાઈ આવે. તો સાચો દેશ પ્રેમ કોને કહેવાય, એ અભિવ્યક્તિ શું કહેવાય, તો એ તમારે લખવું પડે. પછી જે જો હું એક દિવસ માટે ગુજરાતનો મુખ્યમંત્રી હોઉં તો આવા પણ પૂછાઈ શકે. ઠીક છે? તો મુખ્યમંત્રી માટે તો કેટલી બધી જવાબદારી હોય છે. જો તમે મુખ્યમંત્રી એક દિવસ માટે તમને બનાવવામાં આવે તો તમે શું કરો, કેવા ક્ષેત્રમાં તમે ધ્યાન આપો. જે સમાજ તેના ઇતિહાસને ભૂલી જાય છે તેનું કોઈ ભવિષ્ય નથી. તો આપણા ભારત દેશનો સમાજ છે, પછી અલગ અલગ તેમાં ધર્મ કે જ્ઞાતિ હોય, તે પોતાના ઇતિહાસને ભૂલી જાય અથવા તો એનો સમગ્ર જે ઇતિહાસ છે તેને ભૂલી જાય, તો પછી તે સમાજ કે તે દેશ કઈ રીતે આગળ વધી શકે. તો આ પણ પૂછાઈ શકે. ભારતમાં 21મી સદીમાં સાંસ્કૃતિક પરિવર્તન. હવે બધાની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, તો તેમાં પરિવર્તન દિવસે ને દિવસે આવે છે. આધુનિકતા તરફ લોકો જાય છે. પોઝિટિવ એના આસ્પેક્ટ હોય છે, નેગેટિવ પણ હોય છે. તો સાંસ્કૃતિક પરિવર્તન 21મી સદીમાં ભારતમાં કઈ રીતે થાય છે, તેની અસરો કઈ છે, કેવા પાસાઓ છે,
તો એ પણ તમે લખી શકો. યોગ અને આયુર્વેદ તરફ પાશ્ચાત્ય વલણ, યોગ અને આયુર્વેદનું પૂછાઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય અને હતાશા. હવે અત્યારે આધુનિક સમયમાં તમે જુઓ કે કેટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, કેટલું ઝડપી યુગ થઈ ગયો છે. બધા મોબાઈલનો યુઝ વધી ગયો છે, એડિક્શન વધી ગયું છે, એકબીજા સાથે ફેમિલીમાં સદસ્યો સાથે વાત નથી કરતા. તો તેનાથી ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાયટી તરુણોમાં, યુવાનોમાં પણ ઘણું બધું આવી ગયું છે. તો ડિપ્રેશન એક એવી વસ્તુ છે જે તમને બહારથી નથી દેખાતી. બહારથી કોઈ વ્યક્તિ બહુ હસતો હોય છે અને જોક્સ મારતો હોય છે અને એની કોઈ ચિંતા દેખાતી નથી, પણ અંદરથી તેને ડિપ્રેશન હોય છે, કોઈને ખબર નથી પડતી. અને ક્યારેક આત્મહત્યા પણ આવા લોકો કરી શકે છે. તો આ ઉપર પણ તમે નિબંધ લખી શકો કે માનસિક સ્વાસ્થ્ય અને હતાશા, તો તેના માટે શું કરવું જોઈએ, તે કઈ વસ્તુ છે. તો તેના માટે પણ તમે થોડું રિસર્ચ કરી અને એક નિબંધ બનાવી લેજો. પછી બાળ શ્રમ, શિક્ષણના અધિકાર પર અસર. હવે 14 વર્ષથી નીચેના જે બાળકો હોય છે તો તેની પાસે શ્રમ કરાવવો અને પૈસા કમાવા માટે તેને મજબૂર કરવા, તો તે ગેરકાયદેસર છે. આપણા બંધારણ પ્રમાણે ઇલીગલ છે. તો આવા જે વાલીઓ હોય છે અથવા તો બીજા જે માણસો હોય છે જે કરાવતા તો હોય જ છે, તો જે બાળકો શ્રમ કરતા હોય છે અને પૈસા કમાતા હોય છે, તો તેના શિક્ષણ પણ પર કેવી નેગેટિવ અસરો પડે છે, તો તેના ઉપર પણ પૂછાઈ શકે. રાષ્ટ્રીય એકતા અને શિક્ષણની ભૂમિકા, તેના ઉપર પણ પૂછાઈ શકે. બાળ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક અભિગમ, બાળકનું મનોવિજ્ઞાન કેવું હોય છે અને સાથોસાથ તે ભણતું હોય છે તો શૈક્ષણિક અભિગમ કેવો હોય છે. ગ્રામ્ય શિક્ષણની હાલની સ્થિતિ અને સુધારાના ઉપાયો. હવે ગામડામાં તમે જોવા જાઓ, જો તમે એવી સ્કૂલમાં નોકરી કરતા હોય અથવા તો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો તમને ખબર હશે કે ગ્રામ્ય શિક્ષણની હાલત કેવી છે, ત્યાંની સ્કૂલ્સ કેવી છે. હવે તો ઘણી બધી સ્કૂલ સારી થઈ ગઈ છે, પણ બીજા રાજ્યમાં તમે જોવા જાઓ તો ઘણે હજી વિકાસનો અવકાશ છે. તો હાલની સ્થિતિ અને સુધારાના ઉપાયો, તેના ઉપર પૂછાઈ શકે. મહિલા સશક્તિકરણ અથવા તો શિક્ષણમાં મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણ કેમ જરૂરી છે? કેમ કે દુનિયામાં અને ભારતમાં આપણે જોવા જોઈએ તો 50% પુરુષો છે, 50% સ્ત્રીઓ છે. તો જો સમાજની અથવા તો વિશ્વમાં 50% વસ્તી છે તો જે પાછળ રહી જશે, એટલે કે મહિલાઓ શિક્ષણમાં પાછળ રહી જશે અથવા તો તેને હજી દબાયેલી રાખવામાં આવશે, તેને શિક્ષણમાં તક આપવામાં નહીં આવે, તેને બહાર જે નિયંત્રણ લાદવામાં આવશે અથવા તો નોકરી નહીં કરી દેવામાં આવે, તો આ રીતનું જે છે તો 50% વસ્તી છે તે દબાયેલી રહેશે. તો પછી સમાજ, દેશ કે વિશ્વ ક્યારેય આગળ વધી શકે નહીં. તો મહિલા સશક્તિકરણ ખૂબ જરૂરી છે, તેના ઉપર પણ નિબંધ પૂછાઈ શકે છે. છેલ્લું છે વિદ્યાર્થીઓમાં તણાવ વ્યવસ્થાપન. આ મેં પહેલાં વાત કરી. તણાવ એટલે કે ડિપ્રેશન, સ્ટ્રેસ, ઠીક છે, ચિંતા એક પ્રકારની. તો વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકે તમે કઈ રીતે એનું વ્યવસ્થાપન કરી શકો, તેને કઈ રીતે તમે નિદાન કરી શકો, અથવા તો વિદ્યાર્થીઓને પણ તમારે કહેવું પડે કે ડિપ્રેશન હોય, સ્ટ્રેસ હોય, તણાવ હોય તો તેના લક્ષણો આવા હોય છે, આવા વિચારો આવે છે. તો આ રીતે તમે વિદ્યાર્થીઓમાં તણાવનું વ્યવસ્થાપન કરી શકો. તો ખાસ કરીને શિક્ષણ છે, મહિલા સશક્તિકરણ છે, વિજ્ઞાન આધ્યાત્મ છે, યોગ અને શિક્ષણ છે, સમાજને લગતા NEP 2020 આવા નિબંધોના ટોપિક પૂછાઈ શકે છે પેપર 1માં, વર્ણનાત્મકમાં. તો ખાસ કરી અને આ જે બધા ટોપિક છે તમારી રીતે તમે કોઈ પણ બુક કે પ્રકાશનનું જે મટીરિયલ લીધું હોય અથવા તો ગૂગલમાં સર્ચ કરો, ChatGPTમાં સર્ચ કરો, એવા કોટેશન તમે અલગથી લખીને રાખો. આ રીતે તમે નિબંધની તૈયારી કરશો તો તમે પરીક્ષાના દિવસે લખી શકશો. અને એક નિબંધ તમે વાંચી લો, ઠીક છે, અને પછી તે બુક બંધ કરી અને જાતે તમે તમારી રીતે લખો. ભલે પછી તમે તમારા શબ્દો વાપરો, મૌલિકતા વાપરો, એવું જરૂરી નથી કે તમે જે વાંચ્યું હતું તે જ તમારે ગોખી અને કોપી કરવાનું છે. નહીં, મૌલિકતાથી તમારી ભાષામાં તમારે લખવાનું છે. જો આજથી જ તમે 2 કલાક લખવાની તૈયારી કરશો તો મુખ્ય પરીક્ષામાં તમારી પેન ઉપડશે. તો બસ આ વિડીયોમાં આટલું જ તે. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, બાય, ટેક કેર, બાય.